કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ. રિયાલિટી ગેટવે ફોર પ્રોપર્ટી પેરેન્ટિંગ બાય શેડ ગ્રુપ ઓફ કંપનીઝ. સ્વાગત છે આપનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં. હું યશ આપની સાથે. આપણે છેલ્લા 3 એપિસોડથી રાજકોટની વાત કરી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ રાજકોટના અલગ અલગ વિસ્તારો અને અહીંની વાત સમજવાની કોશિશ, અહીંની પ્રોપર્ટી સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે તમને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ એમ બંને પ્રકારની પ્રોપર્ટીઝ વિશે સમજાવ્યું છે. આજે એક એવા ક્લાસની પ્રોપર્ટી આપણે વાત કરીશું જેને જોઈને તમે એમ કહેશો કે વાહ ક્યા ક્લાસ હૈ. આજે આપણે વાત કરવાના છીએ સુપર લક્ઝુરિયસ, સુપર પ્રીમિયમ એવી પ્રોપર્ટીઝની, ચાહે રેસિડેન્શિયલ હોય કે પછી કમર્શિયલ હોય, એટલે બંને પ્રકારની પ્રીમિયમ અને સુપર લક્ઝરી પ્રોડક્ટ્સની અને પ્રોજેક્ટ્સની આજે આપણે વાત કરીશું. શરૂ કરીએ પ્રોપર્ટી કેપિટલ રાજકોટ સ્પેશિયલ. રાજકોટમાં તમે કોઈ પણ વ્યક્તિ, ચાહે બાળક હોય કે પછી વયોવૃદ્ધ, સૌ કોઈને તમે એક સવાલ પૂછો કે રાજકોટમાં સૌથી પ્રીમિયમ, સૌથી લક્ઝુરિયસ વિસ્તાર કયો, તો તમને એક જ જવાબ મળશે: નાના મહુવા રોડ. શા માટે? કારણ કે અહીંયા તમને સુપર લક્ઝુરિયસ, સુપર પ્રીમિયમ પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે. પણ એક સમયે નાના મહુવા રોડ આટલો પ્રીમિયમ નહોતો. રાજકોટનું બધું ફોકસ તો કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ એ બધાને ડેવલપ થવા પર હતું. પણ નાના મહુવા રોડ એક સેમી અર્બન, કહો કે ગામડા જેવી ફિલિંગ આપતો વિસ્તાર હતો. વર્ષ 2002માં આ સ્થિતિ બદલાઈ જ્યારે રાજકોટ શહેરને મળ્યો નવો 150 ફૂટ રિંગ રોડ. અને આ રિંગ રોડ જે આવ્યો તેના કારણે થઈને નાના મહુવાની કિસ્મત બદલાઈ ગઈ અને શરૂઆત થઈ રાજકોટના પ્રોપર્ટી માર્કેટના એક નવા અધ્યાયની. 150 ફૂટ રિંગ રોડનું મહત્વ આપને અમે આ પહેલા પણ દર્શાવી ચૂક્યા છીએ. આ રોડ એ જાણે રાજકોટનું શ્વસન તંત્ર છે. જેમ શરીર માટે શ્વાસનું મહત્વ અમૂલ્ય છે, તે રીતે 150 ફૂટ રિંગ રોડનું રાજકોટ માટે ખાસ્સું મહત્વ છે. આ રિંગ રોડ જ્યારે આવ્યો ત્યારે સૌથી પહેલા નાના મહુવા રોડ, જે 150 ફૂટ રિંગ રોડને સ્પર્શે છે, ત્યાં ડેવલપમેન્ટની શરૂઆત થઈ. આ વિસ્તારમાં રેઝિડેન્શિયલ પ્લોટ્સ ઉપલબ્ધ થયા. ફ્લેટ કે અપાર્ટમેન્ટ કરતાં પહેલાં નાના મહુવા વિસ્તારમાં પ્લોટિંગના પ્રોજેક્ટ વધુ ચાલતા. નાના બિલ્ડર્સ અને ઇન્ડિવિજ્યુઅલ્સ પ્લોટ ખરીદી અહીં સ્વેચ્છાએ અથવા રિટેલ માટે મોટી સાઇઝના બંગલો બનાવવા લાગ્યા, જેથી આ રોડ પર રેઝિડેન્શિયલ ડેવલપમેન્ટ સરસ રીતે આગળ વધી ગયું. પરંતુ એક પ્રોબ્લેમ હતો: અહીં આસપાસ કમર્શિયલ ડેવલપમેન્ટ ન હતું, જેથી લોકોને જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે 4 કિલોમીટરથી પણ વધુ દૂર જવું પડતું. રાજકોટ માટે 2002માં 4 કિલોમીટર એટલે બહુ મોટું ડિસ્ટન્સ કહેવાય. અને એટલે જ આ વિસ્તારમાં કમર્શિયલ પ્રોજેક્ટ આવવાના શરૂ થયા, કારણ કે અહીંના બિલ્ડર્સને તેની માગ સતત વધતી જોવા મળી. હવે માગ વધી રહી હતી અને એ બધાની વચ્ચે આ વિસ્તારમાં આવ્યો રાજકોટ શહેરનો સૌથી પહેલો પ્રોપર ડિઝાઇન થયેલો મોલ. હવે આ મોલ આવ્યો એટલે લોકોને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન મળ્યું, હરવા ફરવા માટે અને શોપિંગ માટેનું એક સ્થાન મળ્યું. અને આ લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન હોવાના કારણે લોકોએ અહીં પૈસા ખર્ચ કરવાના પણ શરૂ કર્યા હતા. પહેલો મોલ આવ્યો એટલે રાજકોટના લોકોને અને અહીંના કારોબારીઓને કમર્શિયલ પ્રોપર્ટીનું મહત્વ સમજાયું. તેમણે જાણ્યું કે કઈ રીતે એક નોર્મલ બજાર જેવા માર્કેટ કરતાં એક મોટો મોલ આર્થિક ગતિવિધિને બૂસ્ટ કરે છે. પૈસો વધુ ઝડપથી ફરે એ એક શહેર માટે ઉત્તમ તક બની જાય. આવી જ અઢળક તકોની વાત સંપત્તિ ટાઈમ્સના રાજેશભાઈ દત્તાણી વર્ષોથી કરી રહ્યા છે. આથી પહેલો મોલ આવ્યો અને કેકેવી હોલ ચોકથી થઈ અને નાના મહુવા અને ત્યાંથી પણ આગળ બાલાજી હોલ સુધી જે ડેવલપમેન્ટ થયું તે જબરદસ્ત હતું.
આ ડેવલપમેન્ટ આવવાને કારણે લોકોને 150 ફૂટ રિંગ રોડને પેલે પાર જવા અને રહેવા માટે કોન્ફિડન્સ મળ્યો. લોકો અહીં રહેવા અને કારોબાર સ્થાપવા માટે વધુને વધુ હકારાત્મક થતા જોવા મળ્યા. ટૂંકમાં એક ઇમારત શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરના ઇકોનોમિક ગ્રોથને કેટલી અસર પાડી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. રાજકોટનો આ નાના મહુવા વિસ્તાર ટ્રુલી હાઇબ્રિડ વિસ્તાર છે. અહીં તમને રેસિડેન્શિયલ અને કમર્શિયલ બંને પ્રકારના ડેવલપમેન્ટ થતા જોવા મળશે. અહીં પાછળ 2 જાયન્ટ મોલ આવેલા છે. લોકો અહીં વધારે અવરજવર કરે છે અને મોલ એક લાઇફસ્ટાઇલ ટાઈપની પ્રોડક્ટ છે, એટલે લોકો અહીં પૈસા ખર્ચ કરતા અચકાતા નથી હોતા. અને સાથે સાથે તમે આ 150 ફૂટ રિંગ રોડની બંને તરફ જુઓ, નાના મહુવા વિસ્તાર આસપાસ, તો અહીં બંને તરફ ડેવલપમેન્ટ થયેલું છે. હાઈરાઇઝ અપાર્ટમેન્ટ્સ એટલે કે રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ, હાઈરાઇઝ કમર્શિયલ્સ એટલે કે કોમર્શિયલ ડેવલપમેન્ટ, અને સાથે સાથે લો રાઇઝ લક્ઝુરિયસ બંગલો. એટલે આ નાના મહુવા વિસ્તાર ટ્રુલી હાઇબ્રિડ વિસ્તાર છે. લક્ઝરી શું છે? કોઈ એક પ્રોજેક્ટને લક્ઝુરિયસ બનાવવા માટે કયા કયા ફેક્ટર્સ લાગુ પડે? પ્રીમિયમ લોકેશન, સ્પેશિયસ ફ્લેટ, એમેનિટીઝ જે એ પ્રોજેક્ટને અલગ બનાવે, બજેટ, ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન અને એલિવેશન એટલે કે ફ્લેટનું એક્સટિરિયર ડિઝાઇન વગેરે. જો આ 6 ફેક્ટર્સમાંથી મળીને એક પ્રોજેક્ટ પરફેક્ટ કોમ્બિનેશન બનાવીને આપે છે તો એ પ્રોજેક્ટ પ્રીમિયમ, સુપર પ્રીમિયમ બની જાય છે. તો પ્રોપર્ટી કેપિટલમાં અત્યાર સુધીમાં અમે તમને સમજાવ્યું નાના મહુવા રોડ પર થઈ રહેલા ડેવલપમેન્ટની વાત. હવે એક બ્રેકનો સમય થયો છે, વિરામ લઈશું અને વિરામ બાદ તમને સમજાવીશું કે કયા પ્રકારના મોટા મોટા આઇકોનિક પ્રોજેક્ટ્સ આ વિસ્તારમાં તમને જોવા મળે છે. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે નજર કરી રહ્યા છીએ પ્રોપર્ટી કેપિટલ રાજકોટ સ્પેશિયલ. વાત થઈ રહી છે નાના મહુવા વિસ્તારની. તમે લક્ઝુરિયસ પ્રોજેક્ટની વાત કરો ને તો રાજકોટના ઘણા એવા આઇકોનિક પ્રોજેક્ટ્સ છે કે જે આંખો સમક્ષ તુરંત તરવરતા દેખાય. પરંતુ તમે જોયું હોય તો છેલ્લા થોડા સમયથી રાજકોટના લોકોની જે પ્રોપર્ટી શોપિંગની એક પેટર્ન છે, એક ટ્રેન્ડ છે, તે બદલાયો છે. મેં પાછલા એપિસોડમાં તમને સમજાવ્યું પણ હતું કે કઈ રીતે રાજકોટના લોકો હવે માત્ર સામાન્ય અપાર્ટમેન્ટ, નાની સાઇઝના અપાર્ટમેન્ટ કે પછી બંગલો નથી શોધી રહ્યા. હવે રાજકોટના લોકોને જોઈએ છીએ સુપર લક્ઝુરિયસ, સારી એમેનિટીઝ અને મોટા સ્પેશિયસ અપાર્ટમેન્ટ્સ તથા બંગલોઝ. કોઈ એક વિસ્તાર કે શહેર માટે એક બિલ્ડિંગ કે એક બિલ્ડર શું કરી શકે હવે તે જુઓ. નાના મહુવા રોડ પર જાણીતા શેઠ ગ્રુપ દ્વારા આઇકોનિક બિલ્ડિંગ બનાવવામાં આવ્યું. નામ હતું સિલ્વર હાઇટ્સ. સિલ્વર હાઇટ્સ અત્યારે રાજકોટની સૌથી વધુ પ્રખ્યાત બિલ્ડિંગ છે. આ રાજકોટની પહેલી 22 માળની ઇમારત હતી અને નાના મહુવામાં જ્યારે આ સિલ્વર હાઇટ્સ આવ્યું એટલે આ સમગ્ર વિસ્તારની રોનક જ બદલાઈ ગઈ. સમજો કે લોકોને પૂરેપૂરી ગેરંટી હતી કે શેઠ ગ્રુપનો પ્રોજેક્ટ છે એટલે અહીં કંઈ કહેવું ના પડે, અને થયું પણ કંઈક એવું જ. રાજકોટના નાના મહુવા વિસ્તારની સમગ્ર કિસ્મત જ સિલ્વર હાઇટ્સે બદલી કાઢી. નાના મહુવા વિસ્તાર એ કંઈક અલગ કિસ્મત લઈને આવ્યો હતો. એક સમયે આ રોડ પર રહેવા માટે લોકોને બિલકુલ ઈચ્છા ન થતી. આજે આ ધરતીની કિસ્મત બદલાઈ ગઈ છે. આ વિસ્તારમાં કંઈ પણ બને તો એ ભવ્ય જ બને છે. કોઈ એક વ્યક્તિને એડ્રેસ પૂછો અને તે જો નાના મહુવા કહે ને એટલે એ વ્યક્તિની ઇમ્પ્રેશન જ અલગ પડી જાય છે. નાના મહુવાનું નામ પડે એટલે લોકોને લક્ઝરી અને સમૃદ્ધિ જ યાદ આવે છે. બહુ મજા આવે છે અહીં રહેવાની. બધું આમ નજીક જ થાય છે એમ. આટલામાં બધું તમારે કોઈ પણ બાજુ જવું હોય આ સેન્ટરમાં જ છે ટૂંકમાં એમ. ને અહીંયા એરિયા બહુ સરસ મજા આવે છે રહેવાની. સિલ્વર હાઇટ બધા મોટા મોટા બિલ્ડિંગ અહીં બન્યા પછી બહુ સરસ ડેવલપ થયું છે. આટલામાં બધી હોસ્પિટલો બધું નજીક. હવે બીજા એરિયામાં જઈને તમને આના સિવાય કંઈ ફાવતું નથી. અમે અહીંયા આવ્યા એને 19 વર્ષ થયા. રોડ રસ્તા કાચા હતા, શાકભાજીવાળા, ફ્રૂટવાળા કોઈ પણ આવતા નહોતા.
હવે બધાય આવવા માંડી ગયા એટલે અમને બહુ મજા આવે છે અને બિલ્ડિંગો પણ એવી બની ગઈ અને અમને મજા આવે છે. First of all, why not Rajkot? This is a posh area of the Rajkot, I must say. અમદાવાદથી રાજકોટ શિફ્ટ થવું ઇટ્સ અ વેરી ટિપિકલ ટાસ્ક ફોર મી, બટ આઈ રિયલી લવ ધીસ પ્લેસ એન્ડ બધું જ અવેલેબલ છે મોસ્ટ ઓવર, બિકોઝ અમદાવાદથી રાજકોટ શિફ્ટ થવું ઇટ્સ નોટ ઇઝી ફોર એની ગર્લ ઓર એની લેડી ઓર whom ever, બટ રાજકોટ આવીને એમ થાય છે કે ના, ઇટ્સ ઇઝ અ કેપિટલ ઓફ મેઇન એરિયા ઇન રાજકોટ. તો નાના મહુવા એ હવે સ્ટેટસ સિમ્બલ બની ચૂક્યું છે અને આ વિસ્તાર એ સમૃદ્ધિની ગેરંટી એક રીતે સમજો કે કહેવાય છે. અચ્છા, આ સમૃદ્ધિ પણ કંઈ આજકાલની ગેરંટી નથી. આ સમૃદ્ધિ છેક સુધી રહેશે તેની પણ ગેરંટી છે, કારણ કે તમે આ વિસ્તારમાં કમર્શિયલ સ્પેસ જુઓ કે રેસિડેન્શિયલ સ્પેસ, એટલું સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે આ વિસ્તારનું માત્ર સરનામું જ સમૃદ્ધિની ગેરંટી બની ચૂક્યું છે. તો નાના મહુવા વિસ્તાર માટે આવું શા માટે કહેવાય છે તે પણ સમજો જરા. લોકવાયકા પ્રમાણે આ વિસ્તારનું ઘણું મહાત્મ્ય છે. આ વિસ્તાર સારી એનર્જી માટે મેગ્નેટનું કામ કરે છે. આ વિસ્તાર સારી એનર્જી આપના ઘર અને કારોબાર માટે ખેંચીને લાવે છે. સારી એનર્જી સમૃદ્ધિનો પર્યાય છે. આથી નાના મહુવા વિસ્તાર એક રીતે સમૃદ્ધિનો પર્યાય બની ચૂક્યો છે. આ વિસ્તાર માટે સંપત્તિ ટાઈમ્સના રાજેશભાઈ દત્તાણીએ વારંવાર લોકોને સમજાવ્યું હતું, અહીં કરવામાં આવેલ કોઈ પણ કામ શ્રેષ્ઠ ફળ આપે છે. તો આ વાસ્તુનું કારણ છે ને એ જરા થિયોરોટિકલ લાગે છે. હું જરા પ્રેક્ટિકલ વાત પણ સાથે સાથે કરું. આ વિસ્તાર રાજકોટના જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ને એ બધાને જોડતો વિસ્તાર છે. આપ જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા રાજકોટમાં જોશો, ચાહે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ કોઈ પણ વિસ્તારમાં હોય, તે બધાના સેન્ટરમાં તમે જોશો તો નાના મહુવા વિસ્તાર આવે છે. એટલા માટે પણ અહીં વધારે વિઝનરી લોકો રહેતા જોવા મળે છે. રાજકોટમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા સાથે કનેક્ટિવિટી સારી હોવાને કારણે નાના મહુવા વિસ્તારમાં લોકોને રોકાણમાં ખાસ રસ પડ્યો છે. રાજકોટમાં ઘણા અલગ અલગ ક્લસ્ટરમાં ઔદ્યોગિક વિસ્તારો છે. જૂના વિસ્તાર શહેરની મધ્યમાં આવી ગયા છે, જ્યારે નવા ગોંડલ રોડ અને કાલાવડ રોડ તરફ ડેવલપ થઈ રહ્યા છે. આ બધા વિસ્તારો સાથે નાના મહુવા વેલ કનેક્ટેડ છે. બધું મળીને 8 થી 10 વિસ્તારોને નાના મહુવા પરફેક્ટલી કનેક્ટ કરી દેશે. હવે ઉદ્યોગકારો જેઓ રાજકોટમાં આ વિસ્તારોમાં કામ માટે આવ જા કરતા હોય, તેમના માટે નાના મહુવા રહેવા માટે બેસ્ટ જગ્યા બની ગઈ. રાજકોટના વિઝનરી લોકો, બેસ્ટ એલિટ ક્લાસ ગણાતા લોકો, રાજકોટની ભાષામાં કહો તો ક્રીમ પબ્લિક નાના મહુવા રોડ પર રહેવા આવવા લાગ્યું. નાના મહુવાનું જે જ્યોગ્રાફિકલ બેનિફિટ એને મળે છે કે 150 ફીટ રિંગ રોડમાં સેન્ટરમાં આવવાથી સાપરનો એને જે બધું એક્સેસ મળે છે, સાપર બાજુના ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો એક્સેસ મળે છે. આમ બાજુ જઈએ તો જામનગર રોડ બાજુ જવાનો પણ બધો એક્સેસ મળે છે અને વચ્ચેથી આપણે જો નાના મહુવા સેન્ટરથી નીકળી જઈએ તો મેટોડા સાઈડનો પણ એક્સેસ મળે છે ને બાજુમાં સિટીમાં જવા માટે પણ આપણને એક્સેસ કેવીથી આપણને એક્સેસ મળે છે. તો જ્યોગ્રાફિકલ બેનિફિટ નાના મહુવાને બહુ જ સરસ રીતે મળ્યો છે. એના લીધે એમનું ફ્યુચર એક્સપાન્શન અને ફ્યુચર ડેવલપમેન્ટ બહુ સરસ રીતે થઈ શકશે. તો અહીંયા જો વિઝનરી લોકો જ રહેવાના છે તો એ વિઝનરી લોકોને કેવા પ્રકારના પ્રોજેક્ટ જોઈતા હોય જે સુપર લક્ઝરી હોય, સુપર સ્પેશિયસ હોય અને અલ્ટિમેટલી બેસ્ટ હોય, તો આવા પ્રકારના પ્રોજેક્ટ જે છે તે અહીંયા ડેવલપ થતા જોવા મળી રહ્યા છે. અને જે બિલ્ડર કમ્યુનિટી છે તેમને પણ કમ્પલસરી બેસ્ટ ડિલિવર કરવું પડી રહ્યું છે. હવે બિલ્ડર્સ પણ રિસ્ક લઈને કામ બેસ્ટ કરી રહ્યા છે. દાનત બેસ્ટ આપવાની હતી એટલે એરિયા પણ બહુ જ સરસ રીતે બેસ્ટ રીતે ડેવલપ થતો જોવા મળેલો છે. અને હું પર્સનલી એવું માનું છું કે નાના મહુવાનો બેસ્ટ યુગ તો હજુ આવ્યો જ નથી. આ નવો યુગ તો હવે આવી રહ્યો છે. તમારા કોઈ સગા સંબંધીઓ જો આ વિસ્તારમાં રહેતા હશે ને તો તમને ખ્યાલ હશે કે નાના મહુવા વિસ્તારની વેલ્યુ શું છે. નાના મહુવાની ફીલ, તેનો અનુભવ જ કંઈક અલગ છે. નાના મહુવા વિસ્તારમાં સુપર લક્ઝરીની તો આપણે વાત કરી, હવે સમજો કમર્શિયલ પાસું. અહીં ડોક્ટર્સ પોતાની હોસ્પિટલ લઈને આવી ગયા છે. મોટા મોટા સુપર બ્રાન્ડ સ્ટોર્સ પણ અહીં છે. એડ્યુકેશન માટે પણ આ વિસ્તારમાં ઘણા વિકલ્પો છે. હજુ તો નવા બિઝનેસ આ વિસ્તારમાં આવવા માટે લાઇનમાં છે. હવે જે ડેવલપ થયું છે ને બહુ ફાઇન થયું છે અને એમાંય પ્લસ પોઈન્ટ શું છે પાછો કે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને બધે કનેક્ટ થાય છે. આ એટલે શું પેલું કહેવાય કે સેન્ટર થઈ ગયું છે. પેલા નાના મહુવા ઉપર તો કાંઈ હતું જ નહીં. હવે તો ઘણી હોટલો થઈ ગઈ છે,
ઘણું બધું ડેવલપ થઈ ગયું છે. આ છે ને રાજકોટનું એક સિટી છે, આ પોર્સ એરિયા કહેવાય. અને અહીંથી તમારે ગોંડલ રોડ, કાલાવા રોડ બધું અહીંથી નજીક થાય. અહીંયા હોસ્પિટલ એટલી થઈ છે, હોટલો એટલી ખુલ્લી છે, હાઈરાઇઝ બિલ્ડિંગ બધું બહુ જ સારું છે. સુધીમાં આપણે વાત કરી કે ખાસ કઈ રીતે નાના મહુવા જે છે તે અહીંયાથી બહુ મહત્વપૂર્ણ વિસ્તાર બની રહ્યો છે. અહીં વેસ્ટ સાઈડ આવી રહ્યું છે, શોપર સ્ટોપ આવી રહ્યું છે, મોટી મોટી બ્રાન્ડ્સને નાના મહુવા પસંદ છે. એટલે આવનારા દિવસોમાં અહીં કયા પ્રકારની સ્કાયલાઇન બનશે તે આપણને સ્પષ્ટપણે સમજવા મળી રહ્યું છે. ચલો इस बात पे एक ब्रेक हो जाए અને બ્રેક પછી હું તમને સમજાવીશ કે આ વિસ્તારનું ભવિષ્ય શું છે. તો પ્રોપર્ટી કેપિટલમાં અત્યારે આપણે વાત કરી છે અત્યાર સુધીમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ બધા પ્રકારના ડેવલપમેન્ટની નાના મહુવા માટે થઈને. બ્રેક બાદ સ્વાગત. હવે આપણે ફોકસ કરીશું નાના મહુવાના ભવિષ્ય પર. આ વિસ્તાર આવનારા દિવસોમાં કેવો દેખાશે, નાના મહુવાની સ્કાય લાઇન કેવી હશે, આવો તેના પર હવે નજર કરીએ. ના, આ તસવીરો તમે જે હમણાં નિહાળી તે રાજકોટની નથી અને તમને પણ એમ થતું હશે કે આ વચ્ચે ક્યાંથી તસવીરો આવી ગઈ. તો એ મુંબઈની તસવીરો છે, મુંબઈના હાઈ પ્રોફાઇલ વિસ્તારની તસવીરો છે. તમને પણ એમ થશે કે ભાઈ રાજકોટની વાત કરતાં કરતાં મુંબઈ કઈ રીતે પહોંચી ગયા. તો હું મુંબઈ સાથે રાજકોટના આ નાના મહુવા વિસ્તારની સરખામણી કરવા માગું છું. મુંબઈનો એ બાંદ્રા વિસ્તાર છે, કફ પરેડ છે, કોલાબા છે, આ બધા વિસ્તારોની સાથે રાજકોટની સરખામણી નાના મહુવાની કરીને તમે એ સમજો કે આ નાના મહુવા વિસ્તારનું ભવિષ્ય શું છે. નાના મહુવા રાજકોટનો સુપરથી પણ ઉપર પ્રીમિયમ વિસ્તાર છે, તે તો તમે નિહાળ્યું. હવે મુંબઈના સુપર પ્રીમિયમ વિસ્તારો સાથે નાના મહુવાને જરા સરખાવી જુઓ. મુંબઈના બેન્ડ્રા, કફ પરેડ કે કોલાબા વિસ્તારમાં તમે સુપર લક્ઝુરિયસ અને અલ્ટ્રા પ્રીમિયમ હાઈ રાઇઝ બિલ્ડિંગ જોશો. નાના મહુવામાં પણ આવી જ રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આ વિસ્તારમાં રહેતા હો તો તમારે આડોશ પાડોશ અને સંગત જ એવા મળશે જે તમને કંઈક મોટું કરવા માટે વિચારે, પ્રેરિત કરે. પછી જેમ પૈસો પૈસાને ખેંચે તેમ સફળતા પણ વાયરલ જેવી હોય છે. સમાજમાં એક વ્યક્તિ સફળ થાય એ બીજા 10 લોકોને સાથે સફળ કરી શકે. એટલે નાના મહુવા વિસ્તાર એવા લોકો માટે છે જે કંઈક વિઝન અલગ કરવા માંગતા હોય, જેઓ જીવનમાં સફળ થવા માંગતા હોય. સફળતાની આ વાત સંપત્તિ ટાઈમ્સમાં રાજેશભાઈ દત્તાણીએ પણ જણાવી હતી. તો જેવો સંગ તેવો રંગ એવી વાત છે આ તો. અત્યાર સુધીમાં અમે તમને બતાવ્યું નાના મહુવા વિસ્તાર શા માટે બેસ્ટ છે. હવે કયા કયા એવા પ્રોજેક્ટ્સ છે કે જેણે નાના મહુવાની સ્કાય લાઇનને બ્યુટીફુલ બનાવી છે, આવો તેની વાત કરી લઈએ. નાના મહુવા વિસ્તાર માટે માઇલસ્ટોન અને લેન્ડમાર્ક બન્યા હોય તેવા પ્રોજેક્ટ પર હવે નજર કરો. એપલ એમ્બિયન્સની ભવ્યતા નિહાળો. આ સુપર લક્ઝુરિયસ પ્રોજેક્ટ છે. નાના મહુવાની શોભા આ પ્રોજેક્ટ વધારે છે. એપલ અલ્ટુરા પણ આવો જ એક ભવ્ય પ્રોજેક્ટ છે. અહીં રહેનારા લોકોને નાના મહુવામાં રહેવા માટે ગર્વ છે. આલાપ એસ્ટોરિયા પણ આવો જ એક પ્રોજેક્ટ છે જેમાં રાજકોટના વિઝનરી લોકો જલ્દી રહેશે પણ અને લાઈફની પૂરી મજા માણશે પણ. પછી નજર કરો ડેકોરા મધુબન પર. પ્લાનિંગ અને એક્ઝિક્યુશન કેટલા બ્રિલિયન્ટ છે. પાર્ક એવન્યુ જેવા પ્રોજેક્ટ હવે નાના મહુવા માટે આઇકન બની ચૂક્યા છે. આ તરફ કોમર્શિયલ બિલ્ડિંગની વાત કરીએ. નવા 2 પ્રોજેક્ટ આવી રહ્યા છે.
પ્રભુ ગ્રુપના પ્રભુ મિલી અને પ્રભુ નવમ. મોટા શોરૂમ, વિશાળ પાર્કિંગ અહીં મળી રહેશે. આરકે સુપ્રીમ પણ 150 ફૂટ રિંગ રોડ પર અને નાના મહુવા પર શાન વધારે છે. આરકે ગ્રુપની જ અન્ય બિલ્ડિંગ પણ જુઓ. આરકે પ્રાઇમ પ્લસ અને આરકે પ્રાઇમ 2 પણ અહીં સતત લોકોને પોતાના કારોબાર મોટા કરવામાં મદદ કરી રહ્યા છે. વિચારો, આખા ભારતમાં શેર માર્કેટ માટે સુવિધા આપતી કંપની મારવાડીનું આખા ભારતનું મુખ્ય હેડક્વાર્ટર રાજકોટના નાના મહુવા મેઇન રોડ પર છે. આ ઇમારત પણ આ માર્ગનું નામ રોશન કરી રહી છે. આ સિવાય અહીં 9 સ્ક્વેર પણ આવેલું છે, જેની ડિઝાઇન અને મોટા શોરૂમ તથા વિશાળ પાર્કિંગને કારણે લોકોને આ બિલ્ડિંગ પસંદ પડી રહ્યું છે. અહીં ટ્વિન સ્ટાર પણ આવેલું છે. આ બિલ્ડિંગ પણ 150 ફૂટ રિંગ રોડ અને નાના મહુવા માટે આઇકોનિક બિલ્ડિંગ બની ચૂક્યું છે. તો દર્શક મિત્રો, ટૂંકમાં એમ કહી શકાય કે રાજકોટમાં જે વ્યક્તિના એડ્રેસમાં નાના મહુવા લખેલું આવી જાય ને, તેનો બેડો પાર. જે લોકો આ વિસ્તારમાં આવીને એક વખત રહેવા લાગે, વસવાટ કરવા માંગે કે પછી કામકાજ કરતા હોય, તેમને જીવનમાં સફળતાની એક રીતે જોવા જાવ ગેરંટી મળી જાય છે. નાના મહુવા એક એવું સ્થાન છે કે જ્યાં સમય અને નસીબ બંને સાથ આપે છે. એટલે જો સમયસર તમે અહીં રોકાણ કરી લો છો તો આપને અઢળક સંપત્તિ મળશે, તે વાત પાકી. પ્રોપર્ટી કેપિટલમાં આજે આપણે સમજ્યા રાજકોટનો આ સુપર લક્ઝુરિયસ વિસ્તાર કે જ્યાં ન માત્ર રેઝિડેન્શિયલ પરંતુ કમર્શિયલ ડેવલપમેન્ટ પણ થતું જોવા મળી રહ્યું છે. આ એક ટ્રુલી હાઇબ્રિડ વિસ્તાર છે અને રાજકોટના જે અલગ અલગ વિસ્તારોની અત્યાર સુધીમાં વાત કરી, તેમાં આ વિસ્તાર સૌથી મોંઘો, સૌથી પ્રીમિયમ અને લક્ઝુરિયસ લોકેશન બની ચૂક્યો છે. નાના મહુવામાં સ્પેશિયસ ફ્લેટ્સ બની રહ્યા છે કે જેમાં જોરદાર મેનિટીઝ પણ છે અને સાથે સાથે આસપડોસ પણ એવું મળે કે જે બધા જ વિઝનરી હોય. અને આવા લોકોની વચ્ચે તમારું વિઝન બ્લર નહીં થાય તે વાતની પણ ગેરંટી મળી રહી છે. પ્રોપર્ટી કેપિટલના આ એપિસોડમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. આ કાર્યક્રમના પ્રાયોજક હતા ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ. રિયાલિટી ગેટવે ફોર પ્રોપર્ટી પેરેન્ટિંગ બાય શેઠ ગ્રુપ